આત્મદેવ નામના બ્રાહ્મણ છે, એની પત્નીનું નામ ધુંધલી છે. અને આ આત્મદેવ અને ધુંધલી રહે છે ક્યાં? ભાગવતજી કહે તુંગભદ્રા તટે પૂર્વમ મભૂત પત્તમમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાહ. તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર એવું ગામ છે. ઘણા બધા વર્ણોના લોકો ત્યાં એ ગામમાં રહે છે. એમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે, ખૂબ જ વિદ્વાન છે. ભાગવતજી ત્યાં સુધી કહે છે કે સૂર્ય સમાન એનું તેજ છે, દ્વિતીય ઇવ ભાસ્કર. સ્ત્રોત કર્મ અને સ્માર્ત કર્મ બંને કરાવે. મોટામાં મોટા યજ્ઞ પણ કરાવે અને નાનામાં નાના યજ્ઞ પણ કરાવે છે. એવા વિદ્વાન બ્રાહ્મણ આત્મદેવ છે. એની પત્ની ધુંધલી. ભાગવતજીએ ધુંધલી માટે કહ્યું છે બહુ સુંદર છે, રૂપવાન છે, સવારે વહેલી જાગી જાય, ઘરનું બધું જ કામ કરી નાખે. એનામાં ગુણ ઘણા બધા સારા છે, પણ એક જ દુર્ગુણ છે. આખા દિવસમાં એક વખત એના પતિ સાથે ઝઘડો કરવો. માણસમાં એક લખણ હોય ને, એ 99 એના સારા કામ હોય ને એને ઢાંકી દે. આત્મદેવ સાથે એક વખત ઝઘડો કરે ને કરે, પછી તો પતિદેવને ખબર પડી જાય કે આ બોલે જ રાખશે, આપણે આપણું કામ કરવાનું. એટલે સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરીને વહી જાય આત્મદેવ. પણ આને ખબર છે કે મારો દિવસ ક્યારે સારો જશે, જ્યારે હું ઝઘડો કરીશ. પાડોશી સાથે ઝઘડો કરે, અને પછી પાડોશીને ખબર પડી જાય કે આ બેન સાથે વધારે બોલાય ચલાય નહીં, કામથી કામ રખાય, નકર આપણા સાથે ઝઘડો કરે. તો આવી ધુંધલીની વાત આ કથામાં કરી છે. બધી વાતનું સુખ છે આત્મદેવને, એક વાતનું દુઃખ છે, એને ત્યાં સંતાન નથી. આ વાતનું દુઃખ છે એને. કોને કહે? પત્ની ઘરમાં ઝઘડાલું, એને પણ કાંઈ ન કહેવાય, અને ઘરની ચર્ચા બારે તો કરાય નહીં. આપણા દુઃખ આપણે બીજાને કહેશું તો શું એ સુખમાં પરિવર્તન થશે? તો કે નહીં થાય. આપણું દુઃખ આપણે જાતે જ સહન કરવાનું છે, એમાં કોઈ આપણને મદદ નહીં કરે. ધીરે 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 પોતાનું ઘર ગુજરાત ચલાવે છે. પણ આજુબાજુ વાળા વ્યક્તિઓ આત્મદેવને કહેતા તો હોય ને, તમારે ત્યાં સંતાન નથી. આવા બધા કટાક્ષ કરતા હોય. એક દિવસ આત્મદેવને એમ થયું કે મારું ઘર છોડી અને હું વયો જાઉં વનમાં. આવો વિચાર આવ્યો. કારણ કે માણસ થાકી ગયો. એક તો સંતાનનું સુખ નથી, ને બીજું ઘરમાં પત્ની ઘરમાં આવે એટલે ઝઘડા કરે. માણસને બધુંય ગમે, કદાચ 2 પૈસા ઓછા હોય ને તોય ગમે, પોતાનું ઘર ન હોય તોય ગમે, પોતાની ગાડી ન હોય તોય ગમે, પણ ઘરમાં શાંતિ હોવી જોઈએ. સવારનો વ્યક્તિ ગયો હોય પુરુષ, રાત્રે ઘરે આવે, અને રાત્રે ઘરમાં આવ્યા પછી પણ જો ઝઘડા ચાલુ હોય તો એ ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી આવતા નથી, ને કદાચ આવે ને તો ટકતા નથી. કોઈ દિવસ ન ટકે. બને ત્યાં સુધી પતિ અને પત્નીએ ઘરમાં ઝઘડો ન કરવો. જો લક્ષ્મીને સ્થિર રાખવા હોય ને તો. ઘણા લોકો અમારા પાસે પ્રશ્ન લઈને આવતા હોય કે દાદા અમે લાખો રૂપિયા કમાય છે પણ લક્ષ્મીજી વધતા જ નથી. ક્યારેક આવું પણ કારણ હોય. આપણા ઘરમાં બહુ ઝઘડા થતા હોય ને, બહુ ઊંચા સ્વરે શબ્દો બોલાતા હોય, લક્ષ્મીજી ત્યાંથી વયા જાય છે. જ્યાં ક્રોધ છે ત્યાં લક્ષ્મી નથી. જ્યાં દુર્ગુણો છે, દુર્ગુણોમાં ન પીવાનું પીવાતું હોય, ન ખાવાનું ખવાતું હોય, ત્યાં લક્ષ્મીજી ટકતા નથી. એ આપણને પેટ ભરવા બરોબર આપી દે, પછી એનાથી આગળ કાંઈ આપે જ નહીં. તો લક્ષ્મીજીને જો ભરપૂર રાખવા હોય ઘરમાં, હંમેશા લક્ષ્મીજીની કૃપા આપણા ઉપર વરસાવી હોય, તો ક્રોધને કાઢો, ઝઘડાને કાઢો. ન ખાવાનું ખાવ છો એ બધું છોડી દો, ન પીવાનું પીતા હોય છોડી દો. જુગાર છે ત્યાં પરમાત્મા નથી, જુગાર છોડી દો. લક્ષ્મીની ટકાવવા માટે થઈને આ એક મોટી ચાવી છે.
3 મહિના આનું તમે પાલન કરો ને પછી જોજો લક્ષ્મીજી ટકે છે કે નહીં. તમારે બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે, બસ આટલું તમે કરો.